નમસ્કાર મિત્રો, અત્યારે આપણે છે ને ગઈકાલના રાતના 17 તારીખે થર્ડ શિફ્ટના જે પ્રશ્નો છે આપણને મળ્યા છે એને થોડાક ચર્ચા કરીએ. એમાં એવું હતું, સ્ટુડન્ટે બહુ મોડા મને પ્રશ્નની વાત કરી. લગભગ રાત્રે 9, 9:30 આસપાસ આપણે વાત થઈ કે સર આવું આવ્યું. એટલે પછી મેં રાતના બનાવી નથી શક્યા, કારણ કે ડેટા બનાવવો, વ્યવસ્થિત રીતે એના આન્સર જોવા, બધું કરતાં સમય લાગી જાય. એટલે જેટલા પ્રશ્ન મળ્યા છે એટલા આપણે અત્યારમાં ચર્ચા કરી લઈએ. પહેલો પ્રશ્ન જે છે, જો સિલ્વર ક્લોરાઇડને તડકામાં રાખવામાં આવે તો સિલ્વર ક્લોરાઇડ જે છે ને ભાઈ, એને પહેલાં તો કહેવાય AgCl. ઓકે, Ag એટલે સિલ્વર અને Cl એટલે ક્લોરાઇડ. હવે આને જ્યારે તડકામાં રાખવામાં આવે ને તો એક છે ને ફોટો ડિકમ્પોઝિશન એવી મેથડ છે કે અમુક વસ્તુઓ જે છે એને એમ કહેવાય કે ભાઈ રાસાયણિક પ્રક્રિયાઓ જે છે એનાથી દૂર કરવામાં, એની અંદર રહેલી વસ્તુઓ જે છે એ બેને દૂર કરવા માટે તો એમાં સિલ્વર ક્લોરાઇડ જે છે ને એને તડકામાં રાખવામાં આવે. સૂર્યપ્રકાશમાં રાખતા એમાં રહેલા અલ્ટ્રાવાયોલેટ કિરણો અને સૂર્યપ્રકાશના હિસાબે કે એનો એક તો છે ને કલરમાં ચેન્જીસ આવે, બરાબર છે. એ ગ્રે અથવા કાળા રંગનું જે સિલ્વર છે ને એ ટાઈપનું બની જાય અને ક્લોરિન ગેસ છે એ તડકામાં ઉડી જાય. એટલે ઓપ્શન પણ એ જ હતો કે ભાઈ વિઘટન થઈ અને સિલ્વર છૂટું પડે અને ક્લોરાઇડ જે છે, ક્લોરિન છે એ ગેસમાં છૂટું પડે. ત્યારબાદ પ્રશ્ન આવ્યો કે હાઇડ્રામાં સંતતિ ઉત્પન્ન જે છે કઈ રીતે થાય. દરેક શિફ્ટની અંદર પ્રજનન અને સંતતિનો પ્રશ્ન તમને રોજ જોવા મળે છે. તો આપણે આને બહુ વખત ચર્ચા કરીને આપણા મટીરિયલમાં બી આપણે ઘણીવાર કીધેલું, મેં ટીક કર્યું છે કે આ બધી વસ્તુઓ બહુ IMP છે. આપણે ફ્રી ટેસ્ટ લીધી એમાં પણ આ ચર્ચા કરેલી છે કે ભાઈ આટલા 4-5 પ્રજનનો જે છે ને એનું પૂછે તો જુઓ, હાઇડ્રા છે ને એ અલિંગી પ્રજનન કરે, એટલે એને લિંગ ના હોય. એ માનો કે ભાઈ હું એમ કહું કે આ હાઇડ્રા છે, તો હાઇડ્રાની અંદર અહીંયા એક કળી છૂટી પડે. આ કળી જે છે એ ધીમે ધીમે એમાંથી છૂટી પડી અને પોતે પણ એક જીવનો સ્વરૂપ આકાર લઈ લઈએ, બરાબર છે. એટલે એકમાંથી 2 જીવ અલિંગી, લિંગ વગર બને અને કળીમાંથી બન્યા એટલે એને કહેવાય કલિકા સર્જન નામની પદ્ધતિ દ્વારા. જો તમે લોકોને સાયન્સનું મટીરિયલ લેવું હોય તો માત્ર 101 રૂપીઝની અંદર જ છે. તમે મારો 91 57 68 80 અને 58 નંબર પર કોન્ટેક કરી અને મારી પાસેથી મટીરિયલ ખરીદી શકો છો. એવી જ રીતે રિઝનિંગની તમામ પેટર્નની જો પેટર્નની પ્રેક્ટિસ કરવી હોય તો 51 રૂપિયામાં પ્રેક્ટિસ સેટ મળી રહેશે. એવી જ રીતે કરંટ અફેર જે છે એ પણ આપણે 51 રૂપીઝની અંદર તમને આપીશું. અને ફ્રીની અંદર ડેટા મટીરિયલ જે કંઈ જોઈતું હોય તો આ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામની લિંક હોય છે, એમાં તમે જોડાઈ જાઓ. આ અત્યારના વિડીયાની પણ માહિતી જે છે ફોટો એના અંદર મૂકી દઈશ. ઓકે, અને જૂની ટેસ્ટો ઘણું બધું મટીરિયલ ફ્રીમાં મળી રહેશે. ત્યારબાદ વાત કરીએ, વાહનમાં પાછળનું દ્રશ્ય જોવા માટે કયા દર્પણનો ઉપયોગ થાય છે. તો દરેક દિવસે અરીસો દર્પણ જે છે એમાંથી પ્રશ્ન ન હોય એવું બનતું નથી, 2-4 પ્રશ્ન આવે છે. તો આપણે આ ઘણીવાર ચર્ચા કરી ચૂક્યા છીએ. જો વાહનની અંદર માનો કે આપણે વાહન ચલાવ્યા છે, પાછળનો ભાગ છે, તો હવે પાછળનો ભાગ જે છે એ મને સીધો દેખાય કે ઊંધો, તો કે ભાઈ સીધો દેખાવો જોઈએ. ઓકે, એટલે આપણે અરીસો જે છે એ કેવો રાખશું કે જે સીધો દ્રશ્ય આપે. બીજી વસ્તુ કે માનો કે બહુ મોટો આવો ખટારો છે તો મારે આટલા અરીસામાં દેખાઈ શકે, એના માટે ખટારાની અંદર દેખાડવા માટે શું હોવું જોઈએ કે નાનું હોવું જોઈએ ને, બરાબર છે. તો નાનું દ્રશ્ય દેખાડે, સીધું દેખાડે, તો એવો કયો અરીસો હોય તો કે ભાઈ બહિર્ગોળ અરીસો હોય. ઓકે, આવી રીતે પણ આપણે બુદ્ધિ લગાડીને આન્સર કરી શકીએ. ત્યારબાદ પ્રશ્ન આવ્યો, વોશિંગ સોડાનું રાસાયણિક નામ. તો જો વોશિંગ સોડા જે છે એને શું કહેવામાં આવે છે તો કે ભાઈ સોડિયમ કાર્બોનેટ નામથી આપણે ઓળખીએ છીએ. એને શું લખીએ કે Na2CO3 અને .10H2O. આમાંથી એક બીજો પ્રશ્ન બનશે, આજકાલ જોવા મળી શકે છે કે જેમાં પાણીના કેટલા ક્રિસ્ટલ અણુ હોય તો કે ભાઈ એમાં પાણીના 10 ક્રિસ્ટલ અણુઓ હોય છે. અને આના અન્ય નામ જોઈએ તો સોડા એસ અને સોડા ક્રિસ્ટલ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ પ્રશ્ન આવ્યો કે જે ગોળીય દર્પણની પરાવર્તન સપાટી બહાર તરફ હોય એવા દર્પણને શું કહેવાય. તો જુઓ, આવી રીતે છે અને તમને પરાવર્તન સપાટી આ ભાગમાં હોય તો એ અંદર બાજુ છે, એટલે એને શું કહેવાય તો કે એને અંતર્ગોળ કહેવાય. હવે આ ટાઈપનો અરીસો છે એટલે આ બહારથી તમને પરાવર્તન થાય ને દ્રશ્ય દેખાય, ચિત્ર દેખાય, તો એ બહાર બાજુ હોય ને બહિર્મુખ અથવા બહિર્ગોળ અરીસો કહેવામાં આવે છે. બહિર્ગોળ અરીસો જે છે એ પ્રકાશના કિરણોને ફેલાવે, કારણ કે જો હવે અંતર્ગોળ અરીસો આમ છે તો એ શું કરે કે બધા જે છે એને એક જગ્યાએ લઈ જાય. ઓકે, અને બહિર્ગોળ અરીસો છે એ પ્રકાશના કિરણોને આમ ફેલાવી દે. આ બે વસ્તુ બી જોઈ. ત્યારબાદ પ્રશ્ન એવો,
જો આવૃત્તિ એટલે કે ફ્રીક્વન્સીને ડબલ કરી દેવામાં આવે તો તરંગ લંબાઈ પર શું પ્રભાવ પડે? ઓકે, તો જુઓ આ આવૃત્તિ જે છે, ઓકે, એને આ એક આમ કહેવાય કે ભાઈ સૂત્ર છે. તમને સૂત્ર સમજાવી દઉં કે ભાઈ આ જે છે એનો પ્રકાર, આ તરંગની વેગ છે, ઓકે, એનો સંબંધ જે છે આ એનની સાથે, એન એટલે આવૃત્તિ, અને એનો સંબંધ જે છે એ આપણે એમ કહીએ કે લેમ્બડા. તો લેમ્બડા જે છે એ તરંગ લંબાઈ દર્શાવે છે. હવે એને ડબલ કરવાની વાત કરી, તો હું આને ડબલ કરી દઉં છું. ઓકે, તો લેમ્બડા અહીંયા રહેશે અને ડબલ થઈ ગયું એટલે એ સામે અત્યારે ગુણાકારમાં છે, સામે ભાગાકારમાં વહી જાય. તો એનો જે છે પ્રભાવ શું પડી જાય? તો કે પ્રભાવ જે છે ને એ શું થઈ જાય? અડધો થઈ જશે. ઓકે, ત્યારબાદ વાત કરી, જો કોઈ પ્રતિબિંબ સીધું હોય, આભાસી હોય અને નાનું હોય તો તે કયા પ્રકારનું દર્પણ હશે? તો તમને આઈડિયા આવી જવો જોઈએ. આપણે આના વિશે બહુ ચર્ચા કરી છે. કદાચ નવા હોય ને પહેલી વાર વિડીયો જોતે જ ના ખબર હોય. આપણે વાત કરી છે, જો સીધું પ્રતિબિંબ છે ને એ હંમેશા આભાસી હોય. ઓકે, અને એ નાનું દેખાડે. તો હમણાં જ આપણે જોયું ને કે બહિર્ગોળ અરીસાની અંદર મને કોઈ વસ્તુ સીધી દેખાડે, બરાબર, નાની દેખાડે તો જ હું જોઈ શકું છું. કારણ કે આગળ આપણે વાહનની અંદર આ વાત કરી હતી, વાહનના અરીસામાં બનાવ દેખાડે. ઓકે, તો એ અરીસો કેવો હોય? બહિર્ગોળ હોય. બીજી વસ્તુ મેં કીધેલી 1000 વાર કે જે પ્રતિબિંબ સીધું દેખાડે ને એ હંમેશા આભાસી હોય. ઓકે, ઉલટું દેખાડે જે પ્રતિબિંબ એ હંમેશા કેવું હોય? તો કે વાસ્તવિક હોય. ઓકે, આગળ જોઈએ મિત્રો. ત્યારબાદ ડેઇલી માટે 3 કે 4 જે છે વિજ્ઞાનમાંથી ન્યુમેરિકલ આવે છે. જે લોકોને ન્યુમેરિકલ શીખવું છે એ લોકો યુટ્યુબની અંદર લખે, બરાબર, શું લખે? તો કે ભાઈ ન્યુમેરિકલ સાયન્સ. ઓકે, સાયન્સ લખે અને પછી લખે બાય ઓફિસર ગુજરાતી. શું લખે? ઓફિસર ગુજરાતી. આવું યુટ્યુબમાં લખશો એટલે મારા દાખલાઓનો વ્યવસ્થિત રીતના વિડીયો તમને જોવા મળી રહેશે. હવે પ્રશ્ન આવ્યો કે ભાઈ એકનું દ્રવ્યમાન આપી દીધું, આપણે આંકડા ફેરવેલા હોય છે. દ્રવ્યમાન 7 કિલોગ્રામ છે અને એનો વેગ છે 8 મીટર પ્રતિ સેકન્ડ છે. તો વેગમાન શું હોય? તો વેગમાનને પી તરીકે દર્શાવવા. વેગમાન હોય શું? દ્રવ્યમાનની સાથે વેગનો ગુણાકાર. તો કે 7 × 8 = 56. આવું આપણે કરી શકીએ. ત્યારબાદ આવ્યું અસમમાં અન્નપૂર્ણા યોજના જે છે એ ચાલુ થઈ છે, જેનો મુખ્ય હેતુ શું હતો? તો કે ભાઈ ગરીબ લોકો જે કોઈ છે એ ગરીબ લોકોને અનાજ પૂરતું પ્રમાણમાં ભોજન મળી રહે, પોષણ મળી રહે, એના માટે આ યોજના લાગુ કરવામાં આવેલી. એના પછી જે પ્રશ્ન આવ્યો ને એ રિપીટ છે. થોડા સમય પહેલાં જે હતો કે ભાઈ બેટરી જે છે એનું પ્રતીક શું હોય? તો બેટરીનું પ્રતીક જે છે એ આ પ્રમાણે હોય. તો એમાં પ્રશ્ન મને એવું છે, કાલ પૂછે કે બેટરીના પ્રતીકમાં નાનો છેડો શું દર્શાવે, મોટો છેડો શું દર્શાવે? તો નાનો જે છેડો છે, અથવા તો આપણે આ નાની લાઈન જે છે ને, બરાબર, આને બોલે છે શું? તો કે એક નાની અને એક મોટી 2 પેરેલલ લાઈન દ્વારા દર્શાવાય એવું પ્રતીક એને કહેવાય બેટરીનું પ્રતીક. એમાં નાની લાઈન જે છે એ માઇનસ દર્શાવે, મોટી લાઈન પ્લસ દર્શાવતી હોય છે. ત્યારબાદ પ્રશ્ન એવો કે વેગ સમય ગ્રાફમાં નીચે ક્ષેત્રફળ જે છે એ શું દર્શાવે? તો કે ભાઈ એ છે ને એક તો વિસ્થાપન એટલે કે ભાઈ એને કાપેલું અંતર. તો જુઓ હવે આ વેગ સમય ગ્રાફ હોય શું? તો કે આ વેગ છે. ઓકે, અને આ જે છે એ સમયનો ગ્રાફ છે. તો હવે જુઓ વેગ જેમ વધે એવી રીતે સમય જે છે એ આમ આગળ જતો જાય છે અને આ રીતના એનું જે અંતર કાપવાનું જે છે એ વધતું જાય છે. કારણ કે વેગ અને સમયની સાથે સાથે શું દર્શાવે? કાપેલું અંતર અથવા તો વિસ્થાપન એક જગ્યાએથી આગળની જગ્યાએ જતું દેખાડવામાં આવે છે. ત્યારબાદ ઈજી પ્રશ્ન આવ્યો કે HIV એઇડ્સ જે છે એ શેનાથી નથી ફેલાતું? એટલે નીચે 4 ઓપ્શન આપ્યા હોય, એમાંથી તમારે જોવાનું હતું કે ભાઈ કયું ઓપ્શન એવું છે કે જેનાથી ફેલાતું નથી. તો જુઓ હવે એ તો છે ને એક તો રક્ત સંપર્ક. HIV વાળા વ્યક્તિના લોહીના સંપર્કમાં તમારું લોહી આવે તો તમને એઇડ્સ થઈ શકે છે. પછી યૌન સંપર્ક એટલે કે ભાઈ આપણે એમ કહેવાય અસુરક્ષિત રીતે યૌન સંપર્કમાં આવો, જે સામેની વ્યક્તિ છે એમને HIV હોય અને તમે એમની સાથે યૌન સંપર્ક કરો તો બની શકે છે કે તમને ફેલાય છે. ત્યારબાદ માથી બાળકમાં એટલે માતા જે છે HIV ગ્રસ્ત હોય અને એના ગર્ભમાં બાળક છે તો શક્યતા હોય છે કે એને પણ થઈ શકે. ઓકે,
હવે આના સિવાયના ઓપ્શન આપણે જોવાના રહીએ કે એણે શું આપ્યા છે કે જેના આધારે તમે કહી શકો કે આનાથી ફેલાતું નથી. ત્યારબાદ છે ને હવે આ બેના ગમે એ શિફ્ટમાં ફૂલ ફોર્મ આ લોકો પૂછવાની ટેવ છે, એટલે મેં લખ્યા છે કે હ્યુમન HIV હ્યુમન ઇમ્યુનો ડેફિશિયન્સી વાયરસ. ઓકે, તો આ એક વાયરસ છે અને એનાથી ફેલાય છે. અને એઇડ્સ જે છે એક્વાયર્ડ ઇમ્યુનો ડેફિશિયન્સી સિન્ડ્રોમ. હવે આ પ્રશ્ન જીવાયની વાત કરીએ તો આપણે સ્ટુડન્ટે કીધું કે સર જો રિઝનિંગની અંદર બહુ સરસ હતું, રિઝનિંગ બધા કરી શકે એવું હતું. એની અંદર મેં તમને ખબર હોય તો આવી રીતે બોક્સવાળા કરાવેલા દાખલાઓ છે. આના 3 પેટર્ન કાલાવી, જેમ કે ભાઈ ABCD છે. ઓકે, ABCD EFG આવા 7 લોકો છે. પછી એનો માળ બનાવી દે કે ભાઈ B છે એ 3જા માળે નથી રહેતો, C છે એ 2જા માળે નથી રહેતો. તો પછી આ રીતના આખું પ્રશ્ન બનાવીને પૂછે કે તો 7મા માળ ઉપર કોણ છે, અથવા તો Cની ઉપર કેટલા લોકો રહે છે. આ ટાઈપના પ્રશ્નો જોવા મળ્યા. ત્યારબાદ એ ટાઈપના એક પ્રશ્ન જોયા કે ભાઈ AB જે છે એને હું 17 કહી દઉં. એવી જ રીતે CD, આ એક્ઝામ્પલ છે મિત્રો, ઓરિજિનલ પ્રશ્ન નથી. CD જે છે એને હું 28 કહું. તો પછી તમને પ્રશ્ન પૂછ્યો કે EFને શું કહી શકાય. આવા 3 પ્રશ્નો જોવા મળ્યા. ત્યારબાદ વાત કરીએ કે ભાઈ તમને માનો કે A+C પછી ગુણાકારની અંદર D - B આવું લખી અને પછી આ તો મેં ABCD લખી, ત્યાં આંકડા હોય 15-20. એના પછી કીધું હોય કે ભાઈ પ્લસને તમારે માઇનસ સમજવું, માઇનસને તમારે ક્રોસ ગુણાકાર સમજવું. આવા 2-3 દાખલા જોવા મળ્યા છે. ત્યારબાદ આલ્ફા સિરીઝ એટલે કે ભાઈ ABCD સિરીઝ અને ન્યુમેરિકલ સિરીઝ જે છે એની અંદર પણ 2-3 પ્રશ્નો જોવા મળ્યા, પણ ઇઝીલી થઈ જાય એવા હોય છે. વાત કરીએ ગણિતની, તો ગણિતની અંદર 2 થી 3 ત્રિકોણમિતિના પ્રશ્ન ગઈકાલે જોવા મળ્યા છે. ત્યારબાદ વાત કરીએ સરેરાશના છે. પછી ટ્રેનનો પ્રશ્ન આવ્યો કે બંને ટ્રેન એકસાથે એક જ દિશામાં જઈ રહી છે, તો એ એકબીજાને પાર કરતાં કેટલો સમય લાગશે, મીટરમાં માપ આપી દીધેલા હતા. આ ટાઈપના દાખલાઓ જે છે એને જોવા મળ્યા છે. કરંટ અફેર જે છે એના અંદર 4 થી 5 પ્રશ્ન જે છે એ એવું કીધું કે રમતને લગતા એટલે કે રમત ગમતને પ્રશ્ન જોવા મળ્યા છે. 1 થી 2 પ્રશ્ન જે છે એ યુદ્ધ અભ્યાસના જોવા મળે છે ડેઇલી માટે. ઓકે, ત્યારબાદ ગવર્મેન્ટની 1 થી 2 સ્કીમ કે યોજનાના પ્રશ્ન તમને જોવા મળી રહે છે. આ ટાઈપનું પેપર ડેઇલી માટે આવી રહ્યું છે. મિત્રો જેટલા પ્રશ્ન મળ્યા એની ચર્ચા આપણે કરી છે. વિડીયોને લાઇક અચૂકથી કરજો, નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો.